8 minus 3, it is 5, and 8 plus 3, it is 11. So the HCF of 5 and 11 is 1. So when you take one even number and second odd number, every time you will get answer 1 of x minus y and x plus y. And every time when you take both numbers are odd, then HCF of x minus y and x plus y will be 2. So the answer of HCF of x minus y comma x plus y is equal to 1 or 2. The third one marker is the least perfect square number which is divisible by 3, 4, 5, 6 and 8 is dash. The least perfect square number, તમારે એવું નાનામાં નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર ફાઇન્ડ કરવાનો છે. પરફેક્ટ સ્ક્વેર નંબર એટલે જેનું સ્ક્વેર રૂટ નીકળે એવો નંબર શોધવાનો, વિચ ઇઝ ડિવિઝિબલ બાય 3, 4, 5, 6 એન્ડ 8. તો એવો નાનામાં નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર શોધો કે જે 3, 4, 5, 6, 8 બધાથી ડિવિઝિબલ હોય. તો તમે 8th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 5માં આ કોન્સેપ્ટ શીખ્યા છો. આ સમ ત્યાંથી જ છે. તો આ બધા નંબરથી ડિવિઝિબલ હોય એવો તમારે નંબર શોધવો છે. એનો મતલબ એમ કે આ બધાનું જે એલસીએમ આવે, આ બધા નંબરનો જે એલસીએમ આવે ને એનાથી એ નંબર ડિવિઝિબલ હોવો જોઈએ. તો તમે આ 3 છે અને 5 છે, તો આપણે આ રીતના પહેલાં ફેક્ટર કરી દઈએ. 3ના કોઈ ફેક્ટર થશે નહીં. 5 છે તો 5ના કોઈ ફેક્ટર થશે નહીં. 4 છે તો 4 એ 2નો સ્ક્વેર છે. આ 6 છે તો 6 એટલે 2 મલ્ટીપ્લાય 3. આ 8 એટલે કે 2નો ક્યુબ. તો હવે આપણે ફાઇન્ડ કરવો છે એલસીએમ આ બધાનો. તો એલસીએમમાં શું આવે, દરેક ફેક્ટરનો મોટો પાવર લેવાનો. તો અહીંયા 2નો સ્ક્વેર છે અને અહીંયા 2નો ક્યુબ છે અને અહીંયા 2 છે, તો આપણે લેવાનું 2નો ક્યુબ, 2નો મોટો પાવર લેવાનો. 3 છે, 3 છે તો તમારે લેવાનો 3. અહીંયા 5 છે તો 5 પણ લેવાનો, બરાબર છે. તો 2નો ક્યુબ છે 8, 2નો ક્યુબ 8 ઇન્ટુ 3 ઇન્ટુ 5. તો 8 5 ઝા 40, 40 ઇન્ટુ 3 એટલે 120. જો તમને અહીંયા પરફેક્ટ સ્ક્વેર નંબર ના કીધો હોત, એને બદલે જો ક્વેશ્ચન આવો પૂછ્યો હોત, ધ લીસ્ટ નંબર which is divisible by 3, 4, 5, 6 and 8 is dash. એવો નાનામાં નાનો નંબર શોધો કે જે આ બધા નંબરથી ડિવિઝિબલ હોય. તો આ જે આપણે 120 ફાઇન્ડ કર્યું ને એ એનો આન્સર કહેવાય, બરાબર છે. પણ અહીંયા આગળ આપણને પરફેક્ટ સ્ક્વેર નંબર ફાઇન્ડ કરવાનો કીધો છે કે જે આ બધાથી ડિવિઝિબલ હોય. એટલે કે પરફેક્ટ સ્ક્વેર નંબર એટલે જેનું સ્ક્વેર રૂટ નીકળે. તો આ 120 છે જેનું સ્ક્વેર રૂટ નીકળશે નહીં. તો તમે જુઓ આ 120 છે, 120 એના ફેક્ટર્સ કયા છે, તો કે એના ફેક્ટર્સ આ. એનાથી ઉપર જઈએ તો આ. તો 2 ક્યુબ ઇન્ટુ 3 ઇન્ટુ 5 આ છે. હવે આપણે આ નંબરને પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો. પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો એટલે કે દરેક ફેક્ટર મિનિમમ 2 વખત તો આવવા જ જોઈએ, એટલે 2 વખત જ આવવા જોઈએ એમ, એટલે કે પેરમાં હોવા જોઈએ. તો તમે જો અહીંયા 2નો ક્યુબ છે તો હજી તમારે એક 2 જોશે, કારણ કે 2નો 3 પાવર છે, હોવા જોઈએ કેટલા, 2નો 4 પાવર હોવા જોઈએ, એટલે હજી એક 2 જોશે.
3 અહીંયા સિંગલ ટાઈમ છે તો હજી એક વખત 3 જોશે, કારણ કે પરફેક્ટ સ્ક્વેર બનાવો છે એટલે દરેક ડિજિટ 2 વખત હોવો જોઈએ, પેરમાં હોવો જોઈએ દરેક ડિજિટ. અહીંયા 5 1 ટાઈમ છે, એનો મતલબ એમ કે 5થી હજી એક વખત 5 જોઈએ. તો તમે જુઓ, આપણે કર્યું શું, અહીંયા 2⁻3 હતા તો બીજો એક 2 નંબર જોઈએ છે. અહીંયા 3 1 ટાઈમ હતા તો હજી એક 3 જોશે. અહીંયા 5 1 ટાઈમ હતા તો હજી એક 5 જોશે. તો હવે તમે જુઓ, આ 5 2 10, 10 × 3 30, એ 30 આ 120ને મલ્ટીપ્લાય થાય. 120 મલ્ટીપ્લાય 30 કરો ને તો 3600 થાય. તો અહીંયા 2⁻3 એટલે 2⁻4 થઈ ગયો. 3 × 3 3નો સ્ક્વેર થઈ ગયો. 5 × 5 5નો સ્ક્વેર થઈ ગયો. એટલે કે દરેક ડિજિટ પર ઇવન પાવર થઈ ગયો, દરેક પ્રાઇમ નંબર પર ઇવન પાવર થઈ ગયો. એટલે આ જે નંબર થયો ને એ પરફેક્ટ સ્ક્વેર નંબર થયો. એટલે આપણે જે આન્સર જોઈએ છે ને પરફેક્ટ સ્ક્વેર નંબર કયો હોય તો એ નંબર છે 3600. એ આપણો આન્સર થયો આ ક્વેશ્ચનનો. HCF of 96, K is 4. LCM of 96, K is 9696. Then what is the value of K? તો HCF આપ્યો છે, LCM તમને આપ્યો છે, આ અનનોન નંબર K છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આની અંદર જે પહેલો ક્વેશ્ચન આપણે કર્યો આ સેક્શનમાં એ બી સેમ આ સ્ટાઇલનો હતો. તો કોન્સેપ્ટ એ જ છે, HCF ઓફ 2 નંબર મલ્ટીપ્લાય LCM ઓફ 2 નંબર ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ 2 નંબર. તો એ 2 નંબર કયા છે, અહીંયા 96 અને K એ 2 નંબર છે. HCF મલ્ટીપ્લાય LCM ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ 2 નંબર. આ એની ફોર્મ્યુલા. 1 માર્કર છે એટલે ફોર્મ્યુલા આખી લખશું નહીં. તો આ HCFની વેલ્યુ આપી છે 4, આ LCM છે એની વેલ્યુ આપી છે 9696 ઇઝ ઇક્વલ ટુ 96 મલ્ટીપ્લાય K. તો 4 મલ્ટીપ્લાય 9696, આ 96 મલ્ટીપ્લાયમાં છે આમ જશે તો ડિવાઈડમાં. હવે તમે આ બધું કટ કરશો ને તો તમને આન્સર મળશે 404. આ બધું કટ કરશો ને તો આની જોડે કટ કરશો તો 101 આવશે. તો 101 મલ્ટીપ્લાય 4 એટલે 404 એ એનો આન્સર. 5 નંબરમાં એવું કહે છે કે ડિવાઇડિંગ A² બાય 6. આ A²ને 6થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર વિલ બી ડેશ. તો રિમાઇન્ડર શું આવશે? અને અહીંયા એ બિલોંગ્સ ટુ કેપિટલ N કીધું છે, બિલોંગ્સ ટુની સાઇન છે, એટલે કે આ જે એ છે એની વેલ્યુ શું હોય, N એટલે નેચરલ નંબર હોય. તો આ એની જગ્યાએ તમારે નેચરલ નંબર લેવાનો. તો એની વેલ્યુ આપણે 1 2 3 4 5 6 એવું લઈએ, પણ અહીંયા A² છે તો આપણે આ એનો સ્ક્વેર લઈએ. તો 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25 અને 6નો સ્ક્વેર 36. તો આ A²ની વેલ્યુ આવી ગઈ. હવે આપણને એમ કહે છે કે ડિવાઇડિંગ A² બાય 6. તો A² એટલે આ બધા નંબર, તો આ બધા નંબરને શેનાથી ડિવાઈડ કરવાના? 6થી. તો તમને રિમાઇન્ડર શું મળશે એવું પૂછે છે. તો સૌથી પહેલાં A²ની વેલ્યુ 1 છે એને 6થી ડિવાઈડ કરો. તો 6, હવે આ નંબર છે એ 6 કરતાં નાનો છે એટલે 6 × 0 કરો તો 0 આવે. 1 - 0 એટલે 1. તો આ રિમાઇન્ડર થઈ. પછી A²ની વેલ્યુ લો 4 લ્યો, ડિવાઈડ કરો 6થી. તો 4 નાનો છે 6થી એટલે અહીંયા ફરી 0 લઈએ. 6 × 0 એટલે 0. તો રિમાઇન્ડર આવી 4. હવે આ 9, 9ને ડિવાઈડ કરો 6થી. તો 6 × 1 = 6, 9 - 6 એટલે 3 રિમાઇન્ડર. હવે આ 16 લ્યો, એને ડિવાઈડ કરો 6થી.
તો 6 2 ઝા 12, 16 - 12 કરો તો 4. હવે 25 લ્યો, એને 6થી ડિવાઈડ કરો, 6 4 ઝા 24, આમાંથી આ માઇનસ કરો તો 1. 36 ને ડિવાઈડ કરો 6થી, તો 6 6 ઝા 36, રિમાઇન્ડર આવશે 0. તો આપણને તમને કઈ રિમાઇન્ડર મળે છે? એક 0 રિમાઇન્ડર આવી, બીજી રિમાઇન્ડર 1, ત્રીજી રિમાઇન્ડર 3 અને ચોથી રિમાઇન્ડર 4. તો આ રિમાઇન્ડર તમને આવી શકે છે. એ તમારો આન્સર. 6 નંબરમાં ધ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ડેશ ફોર ધ ફોલોઈંગ ફેક્ટર ટ્રી. આ ફેક્ટર ટ્રી આપ્યું છે, એમાં x પ્લસ વાયની વેલ્યુ કેટલી? તો તમે જુઓ, આ 14 છે, એના બે ફેક્ટર છે, એક y અને એક 7. તો તમે અહીંયા yની જગ્યાએ 2 લખો, તો 2 × 7 કરો તો જ 14 થાય. એટલે જો તમારે કેલ્ક્યુલેશન બતાવવું હોય તો આવી રીતના બતાવી શકાય. 14 એટલે y અને 7નો મલ્ટીપ્લાય. 7 છે આના ડિવાઈડમાં જાય તો આવશે y. 14/7 કરો તો 2, તો yની વેલ્યુ થઈ 2. ઓકે. હવે આ x છે, એના બે ફેક્ટર છે 2 અને 14, બરાબર છે. તો x ઇઝ ઇક્વલ ટુ 2 × 14. આ એક્સના બે ફેક્ટર છે 2 અને 14, તો એ 2 અને 14ને મલ્ટીપ્લાય કરો તો 28. તો આ વેલ્યુ આવી એક્સની. તમારે ફાઇન્ડ કરવાનું છે x પ્લસ વાય, જેમાં x 28 આવ્યો અને y છે 2. તો આ બંનેને એડ કરો તો થાય 30. એટલે x પ્લસ વાયનો આન્સર 30 થશે. ક્વેશ્ચન 7 છે ટ્રુ ફોલ્સનો છે. ધ પ્રોડક્ટ ઓફ રેશનલ એન્ડ ઇરેશનલ નંબર ઇઝ ઇરેશનલ. ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે કહેવાનું છે. તો 0 છે એ રેશનલ છે, 0 એ રેશનલ છે, √2 એ ઇરેશનલ છે. તો 0ને તમે કોઈની સાથે મલ્ટીપ્લાય કરો તો આન્સર શું આવે? 0. તો અહીંયા શું થયું? રેશનલ નંબર મલ્ટીપ્લાય ઇરેશનલ નંબર, તો આન્સર શું આવ્યો? 0, જે રેશનલ છે. એટલે રેશનલ મલ્ટીપ્લાય ઇરેશનલ, તો અહીંયા આન્સર આવે છે, અહીંયા તમારે જે આન્સર આવ્યો એ આન્સર આવ્યો રેશનલ નંબર. હવે 3 છે એ રેશનલ છે, √2 છે એ ઇરેશનલ છે. તો 3 અને √2 વચ્ચે મલ્ટીપ્લાય થશે નહીં, એટલે આ નંબર પોતે કેવો થયો? ઇરેશનલ થયો. એટલે અહીંયા આગળ રેશનલ અને ઇરેશનલ એનો તમે મલ્ટીપ્લાય કરો છો તો આન્સર તમને કયો મળે છે? તો કે ઇરેશનલ નંબર મળે છે. એટલે આનો આન્સર રેશનલ બી આવી શકે ને ઇરેશનલ બી આવી શકે. પણ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે રેશનલ ઇરેશનલ નંબરનો પ્રોડક્ટ શું આવે? ઇરેશનલ આવે. એટલે કાયમ ઇરેશનલ ના આવે, ક્યારેક રેશનલ બી આવી શકે. એટલે સ્ટેટમેન્ટ જ્યારે સાચું બી હોય અને અમુક કન્ડિશનમાં ખોટું બી હોય તો એનો મતલબ એવો કે સ્ટેટમેન્ટ ફોલ્સ છે. એટલે આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે એવું કહેવાય. 8 નંબર બી ટ્રુ ફોલ્સનો છે. 2 + √2 ઇઝ એન ઇરેશનલ નંબર. તો 2 રેશનલ છે ને √2 ઇરેશનલ છે, તો રેશનલમાં ઇરેશનલ એડ નહીં થાય, એટલે કે આનો આન્સર ઇરેશનલ જ રહેશે. એટલે આ સ્ટેટમેન્ટ છે ટ્રુ. એટલે તમે આવું યાદ રાખી શકો છો, રેશનલ અને ઇરેશનલ. રેશનલ ઇરેશનલનું સબટ્રેક્શન શું આવે? તો કે ઇરેશનલ. રેશનલ ઇરેશનલનું એડિશન શું આવે? તો કે ઇરેશનલ.
પછી રેશનલ અને ઇરેશનલનું મલ્ટિપ્લિકેશન. તો રેશનલ હશે ક્યારે? જ્યારે 0 હશે. જો તમે અહીંયા રેશનલની જગ્યાએ 0 સપોઝ કરશો તો રેશનલ ઇરેશનલનું મલ્ટીપ્લાય રેશનલ આવશે. પણ જો અહીંયા 0 નહીં હોય, એટલે કે 0 સિવાયનો કોઈ બી રેશનલ નંબર હશે તો રેશનલ ઇરેશનલનો આન્સર ઇરેશનલ આવશે. બરાબર છે. અને એ જ રીતે સેમ વે રેશનલ અને ઇરેશનલને તમે ડિવાઈડ કરશો તો જો રેશનલની જગ્યાએ તમે 0 સપોઝ કરશો ને તો 0 ડિવાઇડેડ ઇરેશનલ નંબર કરશો ને તો આન્સર 0 આવશે. એટલે કે એ નંબરનો આન્સર, એટલે શું આન્સર આવ્યો? રેશનલ આન્સર આવ્યો. પણ જો તમે અહીંયા રેશનલની જગ્યાએ 0 સિવાયનો કોઈ બી નંબર લેશો અને એને તમે ઇરેશનલ નંબરથી ડિવાઈડ કરશો તો આન્સર મળશે ઇરેશનલ નંબર. હવે આપણે સેક્શન બીનો 9 નંબરનો ક્વેશ્ચન. ચેક વેધર 6n can end with the digit 0 for any natural number n. કોઈ પણ નેચરલ નંબર n માટે 6n છે એનો એન્ડિંગ ડિજિટ 0 હોઈ શકે કે નહીં એવું તમારે ચેક કરવાનું છે. તો મેઇન કોન્સેપ્ટ સમજી લ્યો. કોઈ પણ નંબરનો લાસ્ટ ડિજિટ 0 ક્યારે આવે? કોઈ પણ નંબરનો એન્ડિંગ ડિજિટ 0 ક્યારે આવે? જ્યારે એ નંબરના ફેક્ટરમાં 2 અને 5 બંને આવે ત્યારે. કોઈ પણ નંબરનો એન્ડિંગ ડિજિટ 0 ક્યારે આવે? જ્યારે એ નંબરના ફેક્ટર કરો તેમાં 2 અને 5 બંને આવે. તો અહીંયા તો 6 છે, તો 6ના ફેક્ટર કરો તો 2 અને 3 આવે, 5 તો આવવાનો નથી. એનો મતલબ એમ કે 6n નો એન્ડિંગ ડિજિટ 0 આવશે નહીં. તો લખવાનું છે કઈ રીતે? આ રહ્યું. ઇફ એ નંબર એન્ડ્સ વિથ ધ ડિજિટ 0, નંબર છે એનો એન્ડિંગ ડિજિટ 0 ત્યારે થાય ક્યારે? ઇટ વુડ બી ડિવિઝિબલ બાય 5 એઝ વેલ એઝ 2. જ્યારે નંબર 5 અને 2 બંનેથી ડિવિઝિબલ હોય તો એનો એન્ડિંગ ડિજિટ 0 આવે. હેન્સ એની નંબર એન્ડિંગ વિથ ડિજિટ 0 મસ્ટ હેવ 2 and 5 બોથ ઇન ઇટ્સ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. એટલે કે એના પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં 2 અને 5 બંને આવવા જોશે. પણ હવે આપણી પાસે કયો નંબર છે? 6n. અને 6ના તમે પ્રાઇમ ફેક્ટર કરો તો 2 અને 3 આવે. n તો એમ છે. તો આ n પાવર છે એ આ બ્રેકેટના બંને મેમ્બરને લાગે, એટલે 2નો બી n પાવર, 3નો બી n પાવર. એટલે કે આની અંદર એના પ્રાઇમ ફેક્ટરમાં 2 અને 3 આવે છે, 5 નથી આવતો. બરાબર. તો ફોર એની નેચરલ નંબર n, thus 6n has only 2 prime factors, 2 and 3. So the prime factorization of 6n does not include 5. આના પ્રાઇમ ફેક્ટરમાં 5 આવતો નથી. And hence 6n cannot end with the digit 0 for any natural number n. હવે ક્વેશ્ચન 10માં એવું કહે છે કે ફાઇન્ડ HCF and LCF of 6, 72, 120 using prime factorization method. તો 6ના આપણે ફેક્ટર કરીએ પ્રાઇમ ફેક્ટર તો 2 અને 3 આવે. 72 છે તો એનો લાસ્ટ ડિજિટ 2 છે જે ઇવન છે. તો 72ને 2થી ડિવાઈડ કરશો તો 36 આવશે, અને 36માં છેલ્લે 6 છે અને 6 એ ઇવન છે. તો 36ને ફરી 2થી ડિવાઈડ કરો તો 18 આવશે. 18માં છેલ્લે 8 છે જે ઇવન છે. તો 18ને ફરી 2થી ડિવાઈડ કરો તો 9 આવે. અને 9 એટલે 3 મલ્ટીપ્લાય 3. તો અહીંયા 2નો ક્યુબ ઇન્ટુ 3નો સ્ક્વેર.
હવે એ રીતે છે ત્રીજો નંબર 120. તો 120માં છેલ્લે 0 આવ્યો, 1 ટાઈમ 0 એટલે એને 10 કહેવાય. અને 10 એટલે 2 5 10 એટલે 0ની પ્રોસેસ થઈ ગઈ. હવે તમારી પાસે રહ્યો 12. તો 12 એટલે 2 2 4 3 12. તો અહીંયા 2 કેટલી વખત છે? 3 ટાઈમ્સ એટલે 2નો ક્યુબ મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 5. બરાબર છે. તો 6નો આન્સર છે 2 × 3 72માં 2નો ક્યુબ 3નો સ્ક્વેર અને 120માં 2નો ક્યુબ 3 અને 5. તમારે HCF LCM બંને ફાઇન્ડ કરવાના છે. તો HCF ઓફ 6 72 અને 120. તો HCFમાં કેવું હોય, આ બધામાં જે કોમન ફેક્ટર હોય ને એનો નાનામાં નાનો પાવર લેવાનો. તો અહીંયા 2 છે, અહીંયા 2નો ક્યુબ છે, અહીંયા 2નો ક્યુબ છે. તો કોમન ત્રણેયમાં 2 થયા અને એનો નાનામાં નાનો પાવર 1 કહેવાય. 3 છે, 3નો સ્ક્વેર છે, 3 છે. તો 3 કોમન છે પણ એનો નાનામાં નાનો પાવર 1 કહેવાય. એટલે 2 3 6 એ થયો HCF. 6 HCF છે એનો મતલબ શું? આ ત્રણેય નંબરને મોટામાં મોટા ડિજિટ 6થી ડિવાઈડ કરી શકાય, એ આનો મિનિંગ થયો. હવે LCM કરવાનું કે તમને આ ત્રણેય નંબરનો, તો દરેક ફેક્ટરનો મોટામાં મોટો પાવર લેવાનો. દરેક ફેક્ટરનો કોમન ફેક્ટર હોય એ બી લેવાય, નો અનકોમન ફેક્ટર હોય એ બી આવશે LCMમાં. તો અહીંયા 2 છે, 2નો ક્યુબ છે અને 2નો ક્યુબ છે. તો 2નો મોટો પાવર છે 3. 3 1 ટાઈમ, 3નો સ્ક્વેર 3 1 ટાઈમ. તો 3નો મોટામાં મોટો પાવર છે 2. 5 છે એ કોમન નથી તો પણ લેવાનો. તો 2નો ક્યુબ કરો તો 8 થાય, 3નો સ્ક્વેર કરો તો 9 થાય ઇન્ટુ 5. હવે મલ્ટીપ્લાય એવી રીતના કરો કે જેથી કરીને છેલ્લે 0 આવે. તો 8 × 9 ના કરાય, પહેલાં 8 × 5 કરવો જોઈએ, તો એ ઇઝી પડે. 8 5 40, 40નો 0 લખી નાખો. હવે 4 વધ્યો તો એ 9 4 36 એટલે LCM થયો 360 અને HCF થયો 6. બરાબર છે. ક્વેશ્ચન 11 છે, ફાઇન્ડ ધ LCM એન્ડ HCF ઓફ 336 and 54 pairs of integers and verify that LCM into HCF is equal to product of two numbers. તો તમારે પહેલાં આ બે નંબરનો LCM HCF ફાઇન્ડ કરવાનો છે. તો 336ને આપણે 2થી ડિવાઈડ કરીએ તો 16 2 32, 1 વધે 16 થાય, 2 8 16. ફરી 2થી ડિવાઈડ કરો તો 2 8 16, 2 4 8. ફરી 2થી ડિવાઈડ કરો તો 8નો હાફ 4, 4નો હાફ 2. ફરી 2થી ડિવાઈડ કરો તો 4નો હાફ 2, 2નો હાફ 1. હવે 21 છે 21, એને 3થી ડિવાઈડ કરો તો 3 7 21 અને 7 1 7. ત્યાર પછી 54 છે, એને તમે 2થી ડિવાઈડ કરો તો 27. 3થી ડિવાઈડ કરો તો 9, 3 9 27, 3 3 9, 3 1 3. તો 3 3 6 છે એના ફેક્ટર છે આ 2 2 2 2 3 7. તો 1 2 3 4. તો 2⁴ મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 7. અને 54 છે તો 2 1 ટાઈમ અને 3 કેટલી વાર આવે? 3 ટાઈમ આવે. તો 2 મલ્ટીપ્લાય 3નો ક્યુબ. બરાબર છે. આ રીતે હવે તમારે ફાઇન્ડ કરવાનું છે HCF ઓફ 336 and 54. તો HCFમાં કોમન ફેક્ટરનો નાનામાં નાનો પાવર, તો 2⁴ 2⁴1, તો 2⁴1 લેવાય. 3 અને 3ના ક્યુબમાંથી 3નો 1 પાવર લેવાય. તો
તો 2 3 જા 6 એ HCF થયો. અને હવે LCM કરવાનો છે. તો જે ફેક્ટર છે દરેક ફેક્ટરનો મોટો પાવર, તો 2નો 1 પાવર, 2નો 4 પાવર, તો આપણે 2નો 4 પાવર લઈશું. 3નો 1 પાવર, 3નો 3 પાવર, તો આપણે 3નો 3 પાવર મોટો પાવર. 7 કોમન નથી તો પણ LCMમાં આવે. 2⁴ 16 થાય. 3નો ક્યુબ 27 થાય ઇન્ટુ 7. તો આ ત્રણેયનો મલ્ટીપ્લાય કરવાનો એ LCM. તો આ ત્રણેયનો મલ્ટીપ્લાય થશે 3024. હવે ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે તમારે HCF ઇન્ટુ LCM તમારે આ વેરીફાઈ કરવાનું છે. LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર એ વેરીફાઈ કરવાનું છે. તો આ HCF ઇન્ટુ LCM, તો HCF છે 6 અને LCM છે 3024. તો 6 4 જા 24 કેરી 2, 6 2 જા 12, 12 પ્લસ 2 14 કેરી 1, 6 3 જા 18. તો આ મલ્ટીપ્લાય થયો HCF ઇન્ટુ LCM ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરવાનું છે? પ્રોડક્ટ ઓફ ટુ નંબર. તો આ જે આન્સર આવ્યો ને એ બે નંબરની પ્રોડક્ટ હોય. તો એ બે નંબર કયા છે? 336 અને 54. તો આ આન્સર એ આ બંને નંબરના મલ્ટીપ્લાયથી બી આ જ આવે, એટલે ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ. તો આપણે પ્રૂવ કર્યું. ચેપ્ટર 1 એનું આપણે પેપર સોલ્વ કરીએ છીએ. સેક્શન એ છે LCM ઓફ A,18 36 અને HCF of A,18 2. then what is the value of A? તમને 4 ઓપ્શન્સ આપ્યા છે. તો LCM is given, HCF is given. I want to find the value of A. So there is one formula, HCF of A comma B into LCM of A comma B is equal to A multiply B. Here the value of A is A and value of B is 18, that is given. Here HCF of A comma 18 is 2. LCM of A comma 18 is 36. A multiply 18. 30 to 2 into 36, 18 comes here. It will be turned into a division form. 18 2 za 36, 2 2 za 4. So value of A is equal to 4. In second question, if HCF of x comma y is 1, then HCF of x minus y comma x plus y is equal to dash. So what is given? Two numbers which is not given in a question, but HCF of those two numbers is 1. Okay, so we have to suppose two numbers in such a way that their HCF will be 1. So if you take two odd numbers, then HCF, so here x and y is 3 and 5, so HCF of 3 and 5 is 1. We have to suppose the two numbers in such a way that their HCF will be 1. That is the important thing. Here now I want to find the HCF of x minus y comma x plus y. So x minus y, that means I want to take x is greater number and y is a smaller number. So I interchange the number. X is 5, y is 3. Now take x 5, y 3. So 5 minus 3, it is 2. 5 plus 3, it is 8.
So now you can find that HCF of 2 and 8 is 2. 8 is divided by 2. 8 is divided by 2. So HCF is 2. So when you every time take two odd numbers, you will get HCF 2. But suppose you take x even and y odd, then again HCF of x comma y should be 1. So here x is 8, y is 3, and we know that the HCF of 8 and 3 is 1. Now I want to find the HCF of x minus 1 y comma x plus y. So here x is 8, y is 3. So 8 minus 3, it is 5.